હવે બીના એવી બની કે બ્રાહ્મણમાં પરિવારમાં એક વિધવા માજી, વિધવા ડોશીમાં અને એમના 2 દીકરાઓ, 3 જણનો પરિવાર. નાનપણમાં દીકરાઓ નાના હતા ને એના બાપા અચાનક એક્સપાયર્ડ થઈ ગયેલા, ભગવાનના ઘેર પહોંચી ગયેલા. ડોશીએ મહેનત કરીને છોકરાઓને મોટા કર્યા. 2 બાળકો છે, 2 ભાઈ છે. ભાઈઓ મોટા થયા. પહેલાના જમાનામાં આટલું બધું ભણતર નહોતું, પરંતુ મોટો ભાઈ લગભગ 20 વર્ષનો, નાનો ભાઈ 18 વર્ષનો. બંને ભાઈઓ માની સેવા કરે ને માને કહ્યું કે માં હવે તમારે ખેતરમાં નહીં આવું. બિચારાઓને બહુ મજૂરી કરીને 5-10 વીઘા જમીન, એટલે ત્યાં જમીનમાં ખેતી કરીને પૂરું કરે. છોકરાઓ મોટા થયા એટલે માજીને બંધ કર્યા. ગામમાં બ્રાહ્મણોની વસ્તી ઘણી. એક દિવસ બંને ભાઈ ખેતરમાં પાણી વાળતા હતા અને એમાં નાના ભાઈનો સ્વભાવ થોડો ક્રોધી, બહુ ક્રોધી, બહુ ગુસ્સાવાળો. એના બાપાએ બહુ ગુસ્સાવાળા હતા અને ગુસ્સામાં જ એમને હૃદય બંધ પડી ગયેલું. નાના છોકરાનો સ્વભાવ પણ એના બાપા ઉપર ગયેલો. મોટો છોકરો બહુ શાંત, એની માં જેવો હતો. મોટા ભાઈને નાના ભાઈને ખેતરમાં સહેજ પાણી વાળતા વાળતા સહિત કંઈક વાતચીતમાં કંઈક તકરાર થઈ. 2 ભાઈઓ ઝઘડી પડ્યા અને નાના ભાઈએ હાથમાં એક કોશ આવી ગઈ. કોશ એટલે સમજ્યા? ખાડો કરવાની કોશ હોય ને, કોશ આવી ગઈ ને એને છૂટી મારી. મોટા ભાઈના મગજ માથા ઉપર કોશ વાગી અને ત્યાં જ 5-10 મિનિટમાં બ્રેન હેમરેજ થઈ ગયું, લોહી લુહાણ થઈ ગયા. મોટો ભાઈ પડી ગયો બેભાન ને બેભાનમાંથી જય સ્વામિનારાયણ. 5 મિનિટમાં નાડી બંધ થઈ ગઈ. મોટો ભાઈ મૃત્યુ પામી ગયો. ગામ ભેગું થઈ ગયું. આજુબાજુના ખેતરોમાં ખબર પડી, હાહાકાર થઈ ગયો. 20 વર્ષના જુવાન ભાઈને નાના ભાઈએ મારી નાખ્યો. વાત વાયુ વેગે તો પ્રસરી ગઈ. માં દોડતી દોડતી બિચારી ઘેરથી આવી. કલ્પાંત કરે, માથા પછાડે. પેલો ભાગી ગયો. પેલો નાનો ભાઈ ખેતરમાંથી ભાગી ગયો બચવા માટે, બધા મને ભેગા થઈને મારી નાખશે. ભાગી ગયો. બધાએ માણસો ભેગા થઈ ગયા. એને શોધવાનો પ્રયત્ન કર્યો પણ એ ક્યાંક હંતાઈ ગયેલો. અગ્નિ સંસ્કાર કર્યો. એની માં ખૂબ રડે, ખૂબ દુઃખી થઈ ગયેલા. એકનો 2 દીકરા એમાંથી જે શાંત હતો, ગંભીર હતો, જેની ઉપર એનો આધાર હતો, છોકરો ગયો. એનો અગ્નિ સંસ્કાર પતી ગયો. ગામના નાત ભેગી થઈ બ્રાહ્મણોની અને આગેવાનોએ ભેગા થઈ નક્કી કર્યું કે આ તો હત્યારો છે, ખૂની કહેવાય. આઈને કગરીઓ બધાની વચ્ચે આવીને એની માને કગરીઓ, નાતવાળાની વચ્ચે કગરીઓ આવીને તે તારા ભાઈનો ખૂન કરી નાખ્યો છે, તને શિક્ષા થવી જોઈએ. માફી માગી પણ બધાએ નક્કી કર્યું કે તું બીજી વખત કાલે ફરીથી કરે પાછો, એટલે તને શિક્ષા થવી જોઈએ. નાતવાળાએ 5 વર્ષ માટે આ નાના ભાઈને નાત બહાર મૂકી દીધો. ઠરાવ કર્યો કે ભાઈ 5 વર્ષમાં કંઈ લેતી દેતી કરવાની નહીં, બેટી રોટીના બધા વ્યવહાર કાપી નાખ્યા. એની માને કહી દીધું કે 5 વર્ષ તમારા છોકરાને ઘરમાં નહીં આવવા દેવાનું. જો એને સુધારવા માટે અમે કરીએ છીએ, કંઈ કરતા ઠોકર વાગે ને સુધરે તો. છોકરાને કહ્યું કે તું ગામ બહાર જતો રહે, જ્યાં જવું હોય ત્યાં જ્યાં 5 વર્ષ તારે ઘરમાં નહીં આવવાનું, નાતમાં નહીં આવવાનું. બ્રહ્મહત્યાનું પાપ થઈ ગયું. એના અંતરમાં ખૂબ પછી તો ખેદ થયો, ખૂબ પસ્તાવો થયો. મેં મારા ભાઈને મારી નાખ્યો એનું ભયંકર દુઃખ હતું અહીંયામાં. અને મને ઈરાદો નહોતો, મારવાનો ઈરાદો નહોતો, પરંતુ ક્રોધ વસ્તુ એવી છે કે માણસને ક્રોધ આવે ત્યારે શું કરી નાખે ખબર ન પડે. બહુ ધ્યાન રાખજો. ઘણી વખત ઘણા ક્રોધી સ્વભાવવાળા હોય છે,
ઘરમાં ક્રોધ આવે ત્યારે ખબર ન પડે. આપણે આ વાત આ પેલા ભાઈ માટે નથી કરતા, આપણા માટે કરીએ છીએ, એમ સમજજો. ભયંકર સ્વભાવ છે ક્રોધ અને ગુસ્સો, એ ભયંકર વસ્તુ છે. મહારાજે તો વચનામૃતમાં લખ્યું છે, એનું બહુ જ ખોદ્યું છે સ્વામિનારાયણ ભગવાને ક્રોધ ઉપર. લોયાનું પહેલું વચનામૃત, અમદાવાદનું 8મું વચનામૃત, પ્રથમનું 69મું વચનામૃત. ભગવાન સ્વામિનારાયણે ક્રોધ માટે બહુ મહારાજે કહ્યું છે, ક્રોધ ભયંકર શત્રુ છે. આ પેલાને ખરેખર પાછળથી પસ્તાવો થયો, મેં બહુ ખોટું કરી નાખ્યું, હવે શું થાય? પણ હવે નાતવાળાએ નાત બહાર મૂક્યો, ક્યાં જવું? ઉદાસ થઈને ફર્યા કરે. અને એમાં જેવો સંગ એવો રંગ. ભાઈ વડોદરામાં મજૂરી કરે અને એમાં એક નાનપણનો એનો ભાઈબંધ એને મળી ગયો, જે બધા લખણે પૂરો હતો. પેલા ભાઈબંધે જોયું એટલે કહ્યું કે ભાઈ તું ઉદાસ કેમ છું? નાનપણના ભાઈબંધ ઓળખી ગયા એકબીજાને. ઉદાસ કેમ છું? બધી માંડીને વાત કરી, રડી પડ્યો કે ભાઈ મારા હાથે મારા ભાઈનું ખૂન થઈ ગયું છે અને મને નાતની બહાર મૂકી દીધો છે, બહુ મોટું પાપ થઈ ગયું છે મારા માથે. પેલો જેવો ભાઈબંધ, એને ભાઈબંધ મળી ગયો એવો, અરે ભલા માણા કેટલા બામણ માર્યા? એક બ્રાહ્મણ મારે જ મારી. અરે એક બામણ માર્યો એમાં તું ઉદાસ થઈને ફરસ? મેં અત્યાર સુધી 25 મારી નાખ્યા. જો મારા મોઢા ઉપર કોઈ શોખ છે, ઉદાસીનતા છે, કશું છે? અરે ભલા માણા થાય, હવે માણસ જન્મ છે, આપણે બધું થાય, ભૂલ થઈ ગઈ, હવે હું ઉદાસ થઈને ફરસ? ચલ મારી જોડે રહેજે, ખાજે બીજાને જલસા કરજે, મારા ઘેર હેડ કે. લઈ ગયો ઘેર. એના ઘેર જમવા માંડ્યું. અન્ન એવા ઉડકાર. સ્વામિનારાયણ ભગવાને વચનામૃતમાં લખ્યો છે, પ્રથમના 18મા વચનામૃતમાં, મહારાજ કે જેના ઘરનું જેવું અન્ન ખાધું હોય એવા વિચારો આવે છે. અન્ન શુદ્ધિ સત્વ શુદ્ધિ. અન્ન શુદ્ધિથી જ વિચારની શુદ્ધિ રહે છે. મૂળો ખાધો હોય તો ઓડકાર મૂળાના જ આવે, અને પાપડ ખાધો હોય તો પાપડ ઓડકાર પાપડના જ આવે, અને દૂધપાક ખાધો હોય તો ઓડકાર દૂધપાક ના આવે. એમ જેનું જેવું ખાધું હોય ને એવા વિચારો આવે. આ મિત્ર બધા લખણે પૂરો હતો. વ્યભિચારી હતો, દુરાચારી હતો, ચોરી કરતો, પાપ કરતો, ગુનાહ કરતો, અપરાધ કરતો, લૂંટફાટ કરતો, બધા લખણે પૂરો. વ્યસની પૂરેપૂરો. એના ઘરનું ખાવામાં આવ્યું, એના ઘરે રહ્યો, આની બુદ્ધિ ભ્રષ્ટ થતી ગઈ. સ્વામિનારાયણ ભગવાને એટલે કહ્યું કે જેવો સંગ એવો રંગ. ભગવાનના સંતનો સંગ શ્રીજી મહારાજ વચનામૃતમાં બોલ્યા છે, પ્રથમના 18માં જ, કે કોઈ ફાટેલી તૂટેલીવાળા ગોદરીવાળા, ફાટેલી તૂટેલી ગોદરીવાળા સંત બેઠા હોય, તૃણની ઝૂંપડી હોય, અને એને એમાં જઈને ગમે તેવો કુસંગી માણસ પણ એમની સભામાં જઈને બેસે કે એમની પાસે જઈને બેસે તો એમના લીધે એનું અંતઃકરણ શુદ્ધ થઈ જાય છે, એના વિચારો બદલાઈ જાય છે. અને કોઈ કુસંગી હોય, કોઈ વેશ્યાઓ થઈકાર કરતી હોય, 7 માળની હવેલી હોય, અને દારૂના શીશા પડ્યા હોય, પીતા હોય, પવાતા હોય, અને એમાં કોઈ સત્સંગી જઈને બેસે ને, ભગવત ભક્ત જઈને બેસે તો પણ એનું જીવન, એના વિચારો એ રીતના થઈ જાય છે. કારણ કે એ વાતાવરણ એવું છે, એટમોસ્ફિયર એવું છે, સંગ એવો છે. બહુ ધ્યાન રાખવો મૂકતો. સંગ ઉપર તો આખો આધાર હોય છે આપણા જીવનનો. સાપ સીડીની રમત જેવું છે ભાઈ. નાના હતા ને, સાપ સીડીની રમત આવતી. જો સીડી ઉપર, જો સીડીને નાકે આવી જાય ને તો ઠેઠ ઉપર ચડી જાય, અને સાપના મોઢામાં આવી જાય તો ઠેઠ 99 ઉપરથી 9 ઉપર પહોંચી જાય. ભાઈ એમ કુસંગીનો સંગ થઈ જાય તો ક્યાં પહોંચી જાય? આ બ્રાહ્મણના છોકરાને ભાઈબંધનો સંગ થઈ ગયો, એના ઘેર રહેવા માંડ્યું, બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ, ચોરી લૂંટફાટ કરતો થઈ ગયો. 5 વર્ષ જતા રહ્યા તો તે હવે એને એમ જ લાગ્યું કે ના, મારે ઘેર જવું નથી જોઈએ, મારે નાતમાં જવું નથી. એની માં રીબાઈ બિચારી ધામમાં જતી રહી, મરી ગઈ. આ નાતમાં ન ગયો, અવળા રસ્તે ચડી ગયો, જુવાની આખી જતી રહી. એમાં ભગવાનને કરવું 40 વર્ષની ઉંમરે એનો ભાઈબંધ જે હતો એ પણ અકાળે મૃત્યુ પામ્યો. એની ઘરવાળી સ્ત્રી સાથે આણે લગ્ન કર્યા. એક પછી એક પાપ વધતા ગયા, વર્ણ ભ્રષ્ટ થયો, અને ઘણા વ્યસનો હતા એટલે માંદગીના બિછાને પડ્યો. પસ્તાવો થવા માંડ્યો પાછળથી. નાની ઉંમરે
મેં આ બધું શું કરી નાખ્યું? મારા ભાઈનું મારીને મેં પાપ તો કર્યું હતું, જોડે મને મિત્ર મળી ગયો, મેં ઘણા પાપના ઢગલા કરતો ગયો, પાપના પોટલા બાંધતો ગયો, પસ્તાવો થવા માંડ્યો. કોઈ સાધુ સંતને મળ્યા અને એને પૂછ્યું કે ભાઈ મારે આટલા બધા પાપ કર્યા છે ને ધોવા માટેનો કોઈ ઉપાય? તો કે એક ઉપાય છે, કોઈક ભગવાન કે ભગવાનના મોટા સંતની નાનકડી સેવા થઈ જાય તો તારા પાપ ધોવાય, બાકી તો તારા કર્મનો ક્ષય થાય. બાકી તારા કરેલા કર્મ સામું જોવા જાય તો અનંત જન્મ તારા ઊભા છે. મોક્ષ તો નહીં પર અનંત જન્મ ઊભા થઈ ગયા છે. આટલું એને ખબર પડી, કોઈ સંતની સેવા થઈ જાય. એને ખબર નથી કોણ સાચા સંત, પરંતુ કોક સાચા સંતની સેવા થઈ જાય. શું, કેવી રીતે સેવા કરવી? કોઈ કે કીધું કે તું એક કામ કર, પરબ બાંધ. પરબ ગામડામાં પેલા પરબ બાંધતા. અત્યારની જેમ પેલા કુલર બુલરનો જમાનો નહોતો કે ભાઈ કુલર ગોઠવી દે ને ઠંડુ પાણી આવે ને જેને આવવું હોય ને વટે માર્ગું જે નીકળે બધા પીતા જાય, એવું નહીં. પહેલાંના જમાનામાં પેલી ઘાસની તુરની ઝૂંપડી બાંધે ને એમાં પેલા માટલા 4-5 લઈને બેઠા હોય, તમે જોયું હશે. અને 4-5 માટલા લઈને કોઈ બેહે બિચારો ને એને પગારે ઘણા આપે ને કોઈ પરબ બંધાવે આવી અને કોઈ વટે માર્ગું નીકળે ને ટાઢું પાણી માટલાનું આપે ને બિચારો શાંતિ થાય એટલે એને આશીર્વાદ આપે અથવા તો કંઈક એને સારી શુભેચ્છા પાઠવે ને એમાં કંઈક રૂડું થાય. એણે પરબ બાંધીને બેઠો ગામના એ ચાંપામાં, સેવાસી ગામના ચાંપામાં. બીના એવી બની સ્વામિનારાયણ ભગવાનના સંતો, બ્રહ્માનંદ સ્વામીના શિષ્ય હતા તદ્રુપાનંદ સ્વામી, અને તદ્રુપાનંદ સ્વામી 5 સંતોને લઈને નીકળ્યા છે. ત્યાંથી વિચરણ કરતા કરતા નીકળ્યા છે ને એમાં વૈરાગી બાવાઓ એમની પાછળ પડેલા, ઠીખાડા લઈને મારવા માટે. કારણ કે સ્વામિનારાયણના સંતો જ્યાં જાય ને ત્યાં વ્યસનો છોડાવતા, એ ઘણાને ગમતું નહીં. એટલે વૈરાગી સાધુઓ, વૈરાગી બાવા એમને મારવા પડેલા તદ્રુપાનંદ સ્વામીને. સંતો જીવ લઈને નાઠા, અને એમાં તદ્રુપાનંદ સ્વામીનું શરીર જરા ભારે અને ઉંમર વધુ થયેલી. સ્વામી જીવ લઈને નાઠા, ઉનાળાનો વૈશાખ મહિનાનો ધોમ ધકતો તાપ, અને એમાં આ પરબ આગળ જ્યાં પહોંચ્યા અને એ જ વખતે તદ્રુપાનંદ સ્વામીને દોડતા દોડતા જીવ લઈને મુઠ્ઠીઓ વાળીને નાઠા છે, અને એમાં એમને તરસ લાગેલી બરાબરની, ઉનાળાનો તાપ, અને એકદમ મૂર્છા આવી ગઈ. મૂર્છા એટલે બેભાન થઈ ગયા, કોમામાં જતા રહ્યા, પડી ગયા ત્યાં. પેલા વૈરાગી સાધુ પાછળ જે પડ્યા હતા મારવા, એ બધા પાછા વળી ગયા. સાધુ આગળ દોડતા જતા રહેલા, બીજા 4 સાધુ, 5 સંતો હતા, એમાં 4 સાધુ પાછા વળ્યા. સ્વામીને ભૂ દઈને પડતા જોયા, સંતો જોડે આવ્યા. પેલો પરબ બાંધીને બેઠેલો પેલો જે બ્રાહ્મણ હતો, અને દાઢી વધી ગયેલી, કપડાં જૂના પુરાણા ફાટી ગયેલા કપડાં, અને એ પરબ બાંધીને બેઠેલો, ને એની આગળ પરબ આગળ જ્યાં થયું, દોડ્યો એકદમ, પાણીનો લોટો લઈને પાણી છાંટ્યું, પેલા સ્વામીના મોં ઉપર પાણી છાંટ્યું. સાહેબ ઠંડક થઈ એટલે સ્વામીની આંખો ખોલી. સંતે આંખો ખોલીને સ્વામીએ ઈશારો કર્યો, આમ એટલે સમજી ગયા ને પાણી પીવું છે, એમ તરસ લાગી છે, ઈશારો કર્યો. સંતોએ કહ્યું કે ભાઈ તારા માટલાનું પાણી અમારા સાધુને ન ચાલે, અબડાયેલું કહેવાય. તારી ડોલ છે ને પાછળ કંઈ કૂવો છે? તો કે બાજુમાં જ કૂવો છે. હિસાબ તો કૂવેથી તાજું પાણી આ ડોલમાં ભરી લાય. સંતોને અમે સ્વામીને પાણી પીએ, તારી સેવા થઈ જશે. પેલાને વિચાર આવ્યો, મને કોઈકે કહેલું છે કે સાચા સંત કે ભગવાનની નાનકડી સેવા થઈ જાય તો કરેલા કર્મો બળી જાય, બાકી બીજો કોઈ ઉપાય નથી. રાજી થઈને એકદમ દોડ્યો, પાણી ઘસીને પેલી ડોલ ઘસીને અંદર પાણીમાં કૂવામાં નાખીને એને પાણી ભર્યું. પાણી ભરીને એકદમ સંતો પાસે લાવ્યો. સંતોએ ગાળીને પાણી ગાળીને સ્વામીને મોઢું પોળું કરીને પાણી રેડ્યું. 2 મિનિટમાં સ્વામીને જરા ભાનમાં આવ્યા. સ્વામી બેઠા થયા. પેલો બાવડું ઝાલીને લઈ ગયો ઝૂંપડીમાં. સ્વામીને ત્યાં જરા આડા પડકે હુવાડ્યા. સહેજ છાંયો હતો, સહેજ આડા પડકે સુવાડ્યા. સ્વામીની આટલી સેવા થઈ ગઈ. સ્વામીને સહેજ રાહત થઈ એટલે બેઠા થઈને પૂછ્યું, ભાઈ અહીંયા આય. પેલાને બોલાયો નજીક. બોલ, તું કોણ છું? પ્રશ્ન પૂછ્યો, તું કોણ છું? પેલો દડ 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 આંખમાંથી આંસુ પડવા માંડ્યા. તને પૂછું છું ભાઈ તું કોણ છું?
તે અમારી સેવા કરી છે, તું કોણ છો? પેલો શું બોલે? બોલી શકે હોત, એની પાસે અવકાશ નથી. હું બ્રાહ્મણ છું એમ બોલે, શું બોલે? હાથ જોડીને રડતા રડતા એટલું જ બોલ્યો, સ્વામી હું હત્યારો છું, હું બ્રહ્મ હત્યા અને પાપ કરેલું છે મેં. સ્વામી હું અધર્મી છું, હું પાપી છું, હું દુરાચારી છું, વ્યભિચારી છું. સ્વામી હું વ્યસની છું, હું તમામ લખણે પૂરો છું. હું શું બોલું? હું કોણ છું? હું મારી ઓળખાણ આપું છું કે હું આવો છું. મારા અનંત અપરાધ છે, મેં બહુ ગુના કર્યા છે. પેલા સ્વામી એનો કાંડો ઝાલી લીધો, તદ્રુપાનંદ સ્વામી એનો હાથ ઝાલી લીધો. ભાઈ, ભલે તે ગમે તેટલા કુકર્મ કર્યા હોય, ભલે તારા અનંત ગુના હોય, પરંતુ સ્વામિનારાયણ ભગવાન આ બ્રહ્માંડમાં પ્રકટ થયા છે. અમે એમના સાધુ છીએ. સ્વામિનારાયણ ભગવાને અમને સંતોને કહ્યું છે, હે સંતો, તમારી કોઈ નાનકડી સેવા કરે, તમને કોઈ હાથ જોડે, તમને કોઈ પગે લાગે, એ સંતો કોઈ તમને જમાડે, તમને કોઈ વસ્ત્ર ઓઢાડે, તમને કોઈ પાણી પાય, એના તમે અનંત જન્મના ખોટના ખાતા એના અનંત ગુનાને બાળી નાખજો. અહીંયા તારો હાથ લાય. સ્વામી એનો જમણો હાથ લીધો અને સ્વામીએ અંદર પાણીના 4 ટીપા મૂક્યા. મોટા પુરુષ આ સ્વામિનારાયણ સંપ્રદાયની રીત છે, સંતો વર્તમાન ધરાવે એમ કહેવાય. અને સ્વામીએ ભગવાનને પ્રાર્થના કરી, હે મહારાજ, કાળ કર્મ માયા પાપ યમ દૂતો ભયાદહમ શ્રી સ્વામિનારાયણ શરણમ પ્રપનોસ્તુ સપાતુ મામ. હે મહારાજ, એના 1 જન્મના 2 જન્મના અનંત જન્મના ગુના માફ કરો. અને હે મહારાજ, એને આપણા શરણે લો. એણે આજ સુધી અનંત ગુના કર્યા છે, પણ એણે આટલી સેવા કરી છે. 1,00,000 મણ રૂનો ઢગલો હોય, પરંતુ માત્ર એક અગ્નિનો એક તણખો હોય તો એ 1,00,000 મણ રૂના ઢગલાને બાળી નાખે. એમ હે પ્રભુ, શરણાગત પાપ પર્વતમ, શરણે આવેલાના તમે પર્વત જેવા પાપ હોય તો પણ એને બાળવા માટે સમર્થ છો. શરણાગત પાપ પર્વતમ ગણિત્વાન તદીય સદગુણમ, તમે ગણતા નથી, એને કશું ગણતા નથી. એ મહારાજ, એનામાં સદગુણનો છાંટોય ના હોય, પરંતુ છતાંય તમે અવગુણો જ ભરેલા હોય, દોષો જ ભરેલા હોય, તમે કશું ગણતા નથી. બસ હે મહારાજ, અણુમપ્ય તુલમ હિ મન્ય દે, એણે અમને પાણી પાયું છે, આણે મને પાણી પાયું છે, બસ આટલી એની સેવા થઈ ગઈ છે. હે પ્રભુ, હે મહારાજ, પ્રાર્થના કરીએ સ્વામીએ, હે મહારાજ, આના અનંત જન્મના ગુના માફ કરી નાખો અને એનો છેલ્લો જન્મ કરો. અરે ભાઈ, આટલો બધા ગુના માફ? કર્મનો સિદ્ધાંત એવું કહે છે, કરેલા કર્મ ભોગવવા પડે. કર્મનો સિદ્ધાંત સાચો છે, કરેલા કર્મ ભોગવવા પડે. પરંતુ જે કર્મનું ફળ આપનારા છે એ ધારે કે અમારે કર્મનું ફળ એને નેગેટિવમાંથી ભોગવવા દેવો નથી. કાયમ અમે કહીએ છીએ, તમે કોઈની પાસે ₹1,00,000 માગતા હોય ને તમને મોજમાં આવી જાઓ અને તમે કહી દો કે જ્યાં નથી લેવા, તો ધણીનો કોઈ ધણી જ પેલા તમને કોઈ ફોર્સ કરીએ કે લેવા પડશે, અરે નથી લેવા, જાને. કોઈ કહીએ કે લેવા જ પડશે, અરે નથી લેવા, ધણીનો કોઈ ધણી જ. એમ ભગવાન જ્યારે રાજા ધીરાજ ભગવાનને ભગવાનના સંત રીઝે અને જ્યારે મોજમાં આવી જાય ત્યારે કોઈ ગુના જોતા નથી. અને ગુના નથી જોતા એમાં આપણે ફાવી જઈએ છીએ. આપણા બધા એને એમ ફાવી ગયેલા છીએ ભાઈ, નહીંતર મેળ ન પડે. આ ભગવાન અને ભગવાનના સંતની સેવા, એના દર્શને ક્યાંથી મળે ભાઈ? અક્ષરધામની સભા છે, અહીં બેસવાનું ક્યાંથી મળે? આ કોઈ ભુજની સભા નથી. આ ભગવાન સ્વામિનારાયણ જ્યાં બિરાજે એ અક્ષરધામની સભા કહેવાય. અને એમાં બેસવાનું ક્યાંથી મળે? પણ આ તો કેવળ કૃપાનો માર્ગ છે ભાઈ. અને ભગવાને કૃપા કરી છે એટલે આ બધો મેળ પડ્યો છે. નહીંતર ભગવાન સ્વામિનારાયણના એના દર્શન ક્યાંથી હોય? પેલાના સર્વે ગુના માફ કરી નાખ્યા અને એમ કહે છે, ભલે ત્યાં ગમે એટલા ગુના કર્યા હોય, ચાલ હવે અમારી સાથે. ક્યાં? તારા ગુના તો બાળ્યા, પણ તને અમે ભેટો કરાવીએ. કોનો? અરે ભગવાનનો. અત્યારે ભગવાન પ્રગટ બિરાજે છે ગઢપુરની અંદર, અહીંયા વડતાલમાં છે. અત્યારે વડતાલ પધાર્યા છે. ચાલ અમારી સાથે વડતાલ. બોલો. અને ઓલ્યાને તો આનંદનો પાર નથી. આનંદ શાનો હતો પેલા? એના માથે બધું દેવું હતું ને, ઢગલાબંધ 50 વર્ષનું જૂનું. એ દેવું માફ કરી નાખ્યું ને, એનો આનંદ હતો ભાઈ. માથે ભાર હતો, કર્મનો ભાર હતો, પાપનો ભાર હતો.
કરેલા ગુનાનો ભાર હતો. કર્યું તો શું એણે બદલામાં? સાંભળજો, માત્ર પાણી પાયું. બધાને પાતો તો એમ પાયું, પણ બીજાને પાણી પાયું, આ સંતને પાયું. આમાં આટલો બધો ફેર ભાઈ. હજારોને પાણી પાયું હતું એણે આજે સુધી માટલામાંથી, પણ બીજાને પાયું, એ બીજો. અને આ તો ભાઈ ભગવાનના ઘેરથી આવેલા સંતોની વાત છે. એની નાનકડી સેવા થઈ ગઈ, અજાણે થઈ ગઈ. એ ઓળખતો નથી, એને ખબર નથી કે આ સંત કોણ છે ને કોના છે, કાંઈ ખબર નથી. પરંતુ સંતને તો ખબર છે કે અમે કોના છીએ. જો આ ભગવાન સ્વામિનારાયણનો સંપ્રદાય, એટલે કહીએ છીએ કે આ વિમાનનો માર્ગ છે, આખો કૃપાનો માર્ગ છે. સીડીએ ચડીને 25મે માળ 50મે માળ રહેવાનું હોય ને, 50 માળની બિલ્ડિંગ હોય ને, સીડીએ ચડીને 49મે માળ રહેતા હોય, ઠૂસ નીકળી જાય. એક વખત ચડો ને ઉતરો હતા, ના રહી શકાય. પણ આ ભગવાને જો આ સાયન્સે ત્યાં લિફ્ટ ગોતી છે ને, લિફ્ટમાં બેઠા કે સીધા જેઠા, સમજ્યા? જેવા જેમ જોવો તો લિફ્ટનો માર્ગ છે એટલે ઉપર રહેવાય છે ને ઉપર જવાય છે, બાકી ન જવાય, ન રહેવાય. એમાં ભગવાન સ્વામિનારાયણે કલ્યાણનો માર્ગ, ફદલનો માર્ગ ચાલુ કર્યો છે, અને એટલે આ બધું કામ થાય છે ભાઈ. અને અહીંયા પેલાને લઈ ગયા વડોદરા, વડતાલ લઈ ગયા જોડે. રસ્તામાં આખા રસ્તે ભગવાન સ્વામિનારાયણનો મહિમા ગાયો કે કેવા ભગવાન સ્વામિનારાયણ પ્રગટ થયા છે. અનંત કોટી બ્રહ્માંડના ધણી આજે રાજા ધીરાજ પ્રગટ્યા છે. અને એમ કહીને ખૂબ મહિમા ગાયો. પેલાને જ્યાં વડતાલ પહોંચ્યા, ભગવાન સ્વામિનારાયણ આવી વિશાળ સભા ભરીને બેઠેલા અને સિંહાસન ઉપર બેઠેલા. અને સ્વામીએ પાછળથી બતાવ્યું કે જો સામે બેઠા ને સિંહાસન ઉપર એ ભગવાન સ્વામિનારાયણ છે. જા દંડવત કર, અમે આવીએ છીએ. ઉતારે છે એના પોટલા અમારા મૂકીને આવીએ, જા તું દંડવત કર. ઓલાને રસ્તામાં શીખવાડી લીધું કે દંડવત કેવી રીતે થાય. એમ ઓલે આવીને આગળ આવીને પડખે આવીને જ્યાં દંડવત કરવા માંડ્યો, સ્વામિનારાયણ ભગવાનની એની નજર એક થઈ, બંનેની એક નજર થઈ, એક દ્રષ્ટિ થઈ. અને ત્યાં પેલાને થઈ ગઈ સમાધિ, થઈ ગઈ સમાધિ. એકદમ ત્યાં કાષ્ટવત થઈને પડી ગયો, ફૂ દઈને પડ્યો. બધા ઊભા થઈ ગયા. આને શું થયું? મહારાજ કે શાંતિ રાખો, ધીરજ રાખો, કશું નથી થયું. એને સમાધિ થઈ ગઈ છે. બાજુમાં પડખે આગળ ગાડલા ઉપર બેઠેલા આગેવાનો, અને એમાં વડોદરાના સેવાસી ગામના જ, વડોદરાના આ જ સેવાસી ગામના બ્રાહ્મણ જ્ઞાતિના પ્રમુખ હતા, રામચંદ્ર વાઘમોડિયા જેમનું નામ હતું. અને એ બેઠેલા, એમણે બાજુમાં જ પેલો પડેલો ભૂદઈને, એટલે એની સામું નજર ગઈ. એટલે આ તો ઓલ્યો છાપેલું કાટલું, અમારા ગામનો પેલો બ્રાહ્મણ, એને એના ભાઈને મારી નાખ્યો. તે ઓળખી ગયા, કારણ કે એમણે જ નાચ બહાર મૂકેલો એને. આ બધા લખણે પૂરો, અને એ અહીંયા આવી ગયો, પરબ બાંધીને બેઠો હતો. પણ આ પાપના પર્વત જેવો છે, અને એને સમાધિ થઈ. આશ્ચર્ય થયું એમને કે આવાને સમાધિ થઈ ગઈ. શ્રીજી મહારાજને પ્રશ્ન પૂછ્યો છે, વડતાલ પ્રકરણનું 14મું વચનામૃત. અને એમાં પ્રશ્ન આવે છે, રામચંદ્ર વાઘમોડિયાનો પ્રશ્ન આવે છે વડતાલના 14મા વચનામૃતમાં. અને આ બનેલા પ્રસંગ ઉપરથી પ્રશ્ન પૂછ્યો છે. અને મહારાજને પેલો હજુ સમાધિ અવસ્થામાં સૂતો છે, અને સ્વામિનારાયણ ભગવાન પ્રશ્ન કરે છે, મહારાજને પ્રશ્ન કરે છે રામચંદ્ર વાઘમોડિયા, હે મહારાજ, એક પ્રશ્ન છે. ત્યાં સ્વામિનારાયણ ભગવાન કે પૂછો. હે મહારાજ, કોઈ પાપી હોય, અરે કોઈ દૈવી જીવ હોય, ભગવાનનો ભક્ત હોય, અને એને સમાધિ થઈ જાય એ તો સમજ્યા. પરંતુ કોઈ પાપી હોય, કોઈ અધર્મી હોય, બધા લખણે પૂરો હોય, અને જેણે મહા પાપ કર્યા હોય, અને એવા બ્રહ્મ હત્યારાને પણ સમાધિ થઈ જાય છે, એનું શું કારણ? આ તો એવો છે, મા પાપી છે, એને સારી રીતે ઓળખું છું, એની માને ઓળખું છું, એના બે ભાઈને ઓળખું છું, અને તેના ભાઈને મારી નાખ્યો હતો, અને આ તો વ્યભિચારી છે. એને આખો ઇતિહાસ મહારાજને કહી દીધો. મહારાજ, આવાને સમાધિ થઈ જાય છે, એનું શું કારણ? ત્યારે સ્વામિનારાયણ ભગવાને શું ઉત્તર કર્યો છે સાંભળજો. વડતાલના 14મા વચનામૃતમાં આ પ્રશ્નના અનુસંધાનમાં શ્રીજી મહારાજ બોલ્યા છે કે ગમે તેવો પાપી જીવ હોય, પરંતુ ભગવાનના સંત, સાચા સંતની નાનકડી સેવા થઈ જાય, એના દર્શન થઈ જાય, અરે એનો ગુણ આવી જાય, અને તો એના સર્વે અનંત જન્મના પાપ બળીને ભસ્મીભૂત થઈ જાય છે. એના પાપ પછી રહેતા નથી, એના પાપ બળી જાય છે, સમજ્યા? અને એ ગમે તેવો અધર્મી જણાતો હોય, પણ હવે એને અધર્મી ન સમજવો. એના પાપ સર્વે એને સેવા કરીને એટલે બળી ગયા છે એણે. અને પછી મહારાજ કહે છે, આ તમે જેમ એનું વૃત્તાંત કહ્યું ને, એમ અમે પણ એને ઓળખીએ છીએ. પણ અમારા તદ્રુપાનંદ સ્વામી જો આયા, એમ કહીને તદ્રુપાનંદ સ્વામી આવતા હતા. સ્વામીના આ સ્વામીની એને સેવા કરી છે, સ્વામીને પાણી પાયું છે, અને સ્વામીની એને સેવા થઈ ગઈ છે, અને એને પાણી પાયું, સ્વામીને તકની સેવા મળી ગઈ છે, અને એટલે એના સર્વે પાપ માત્ર બળી ગયા છીએ.
અને પછી તો એ સમાધિમાંથી મહારાજે જાગૃત કર્યો, મહાન ભક્ત થયો અને સાધુ થઈ ગયો. ભાઈ ભગવાન સ્વામિનારાયણ એને સાધુ કરી નાખ્યો. બોલો, હા, અનંત જન્મના ખોટના ખાતા ચૂકતે કરી નાખ્યા. ક્યારે બન્યું? આ એક સંતની નાનકડી સેવા થઈ ગઈ. તો આ બધો ક્યાં જીવનો, એટલે કીધું જીવોના ગુના ન વજુએ, મેર કરીને કિલમિશ જુએ. ભગવાન સ્વામિનારાયણે આ માર્ગ ચાલુ કર્યો છે. શાના માટે સંતો ઘણી વખત બાપાશ્રીની, અબજી બાપાની વાતોમાં એટલે આવે છે કે ભગવાનના મોટા મુક્ત હોય ને એ જમીને કલ્યાણ કરે અને જમાડીને કલ્યાણ કરે. બોલો, કોકની સેવા અંગીકાર કરે, આઠ લાંબો કરે, અને એના શાના માટે કરે? એના જીવનું રૂડું કરવા માટે કરે. ભાઈ એમને ભૂખ નથી, અનંતની ભૂખ માગવા માટે કરે. આપણા બાપાશ્રી કચ્છમાં બળદિયા બાપા, અબજી બાપા મહા મોટા મુક્ત બળદિયામાં બિરાજતા. એક નાનકડો પ્રસંગ કહું. મોટા પુરુષ કેવા દયાળુ, કેવા કૃપાનો ધોધ ચાલુ કર્યા હોય ત્યારે આ બધો ત્યારે આ જીવના કામ થાય. ભાઈ એ તારા જીવ બિચારો શું કરી શકે? અહીંના જ ભુજના રાજા હતા, માધુબા દરબાર હતા. 100 વર્ષ પહેલાની વાત છે. અને બાપાશ્રી સ્વામિનારાયણ સંપ્રદાયમાં બહુ નહોતા માનતા, અને એમાં બાપાશ્રીએ એક દિવસ લીલા કરી. એમને પેશાબ બંધ થઈ ગયો એવું દેખાડ્યું. લઘુ બંધ થઈ ગયું. લઘુ એટલે પેશાબ બંધ થઈ ગયો. 2 દિવસ સુધી પેશાબ જ ન થાય. તમે સમજી શકો છો કે યુરિન બંધ થઈ જાય એટલે પેટમાં દુખાવો થાય, પેડુમાં દુખે. કોઈકે કીધું કે બાપા આનો કોઈ ઉપાય? હવે પેલું વરિયાળીનું પાણી લીધું, કાળી દ્રાક્ષનું પાણી લીધું, જવનું પાણી લીધું, બધું ઘણા બધા આપ્યું, બધું લીધું, પણ છુટકારો ન થાય. બાપા કે એક ઉપાય છે, જો લીલી દ્રાક્ષ મળી જાય ને, ગ્રેપ્સ, લીલી દ્રાક્ષ મળી જાય તો એ થોડી જમીએ ને તો મેળ પડી જાય. હવે ગામડામાં બળદિયા જેવું નાનકડું એ જમાનામાં ક્યાં દ્રાક્ષ મળે? અને અહીંના ભુજના કારભારી હતા ઘેલાભાઈ કરીને, અને એ ત્યારે એ વખતે દર્શન કરવા આવેલા. એમણે કહ્યું કે બાપા ભુજ જવું, અમારા રાજનો કારભારી છું ને અમારા રાજા છે માધુબા દરબાર, તે એમના ત્યાં હું જાઉં, એમને જઈને વાત કરું. અમારે ત્યાં કરાંચીથી કરંડી આવતા હોય છે, ફ્રૂટના બધા ઢગલાબંધ, તો એમાં દ્રાક્ષ જો મળી જાય તો લઈ આવું. જાઓ 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 જાઓ, જલ્દી જાઓ. એ તો ઘોડી લઈને આવેલા. તે ઘોડી એ વખતે જમાનામાં ગાડી નહીં, અત્યારે ગાડીઓ થઈ ગઈ ને, એ વખતે કોઈ પૈસાદાર સુખી હોય ને ઘોડી રાખતા. તે તો મારતે ઘોડી અહીંયા આવ્યા. દરબાર ગઢમાં જઈને એમણે તો જઈને દરબાર જવાની એમને પરમિશન, ત્યાંના કારભારી હતા એટલે ગયા. રાજાને જઈને વાત કરી, રાજન થોડી દ્રાક્ષ મળે? તો કે ખેલાભી શાના માટે જોઈએ? તો કે ભાઈ સાહેબ અમારા મોટા મુક્ત છે બળદિયામાં, અબજી બાપા એમનું નામ છે, અને એમણે પેશાબ બંધ થઈ ગયો, તો કોઈ દ્રાક્ષ મળે તો મેળ પડે. આમ પાછો વિરોધ થોડો, પણ આમ દયાળુ સ્વભાવ. અંદર નોકરને બોલાવીને પૂછ્યું કે દ્રાક્ષ છે? તો કે બાપુ કાલે જ કરંડીઓ આખો ભરીને આવ્યો છે કરાંચીથી દ્રાક્ષ આવતી વખતે કાલે જ કંડીઓ ભરીને આવ્યો, લઈ જાઓ, આખો કરંડીઓ લઈ જાઓ. કે જા. એમણે કરંડીઓ દ્રાક્ષનો મોકલ્યો. બાપાશ્રી પાસે આવ્યા. બાપાશ્રીએ થોડીક એક લૂમ ખોલીને એને પાણીમાં ધોઈ અને 4 દાણા ભગવાનને ધરાવીને 4 દાણા જ્યાં દ્રાક્ષના લીધા, અને તરત કે બાથરૂમ જવું પડશે, લ્યો પેશાબનો છુટકારો. 4 દાણામાં પેશાબનો છુટકારો થાય, પરંતુ આ લીલા હતી. બાપાશ્રીને પૂછ્યું, ઘેલાભાઈ બાપા લીલા કેમ કરી? ત્યારે બાપાશ્રી બોલ્યા, અમે મફતમાં અનંતના કલ્યાણ કરતા હોઈએ, અને જે રાજમાં અમે રહીએ છીએ એ ઘેલાભાઈને સ્વામિનારાયણ ભગવાનનો ભાવ નહોતો, અમારે એમનું કલ્યાણ કરવું હતું, એટલે એમની 4 દાણા દ્રાક્ષ લઈને અમારે પૂરું કરવું હતું. બસ અમારે સેવા લઈને એમનું પૂરું કરવું હતું. એમને અક્ષરધામની પ્રાપ્તિ કરાવી હતી, એમને બીજો જન્મ ધરવા નહોતો દેવો, એટલા માટે અમે દ્રાક્ષ મગાવી છે. સમજ્યા? ભગવાનના સંતને અર્થે મૂકતો એક નાનકડી સેવા થઈ જાય, નાનકડી સેવા. હા, ભગવાનને માટે એક નાનકડી કંઈક સેવા થઈ ગઈ ને. અને એટલે તો ભગવાન સ્વામિનારાયણે મુક્તાનંદ સ્વામી આરતી બનાવીને આરતીમાં આશીર્વાદ આપી દીધેલો છો
કે પુરુષોત્તમ પ્રગટનું જે દર્શન કરશે, પ્રભુ જે દર્શન કરશે, કાળ કર્મથી છૂટી, કાળ કર્મથી છૂટી, કુટુંબ સહિત તરશે. જય સદગુરુ સ્વામી. અને પછીની પંક્તિમાં કહે છે કે અવસર કરુણા નિધિ, કરુણા બહુ કીધી, વાલે કરુણા બહુ કીધી. મુક્તાનંદ કહે મુક્તિ, મુક્તાનંદ કહે મુક્તિ, સુગમ કરી સીધી. સુગમ કરી દીધી મુક્તિને ભાઈ. આ સ્વામિનારાયણ ભગવાને સુગમ કરી છે, ત્યારે એ જ ભગવાન સ્વામિનારાયણ બિરાજ્યા છે. હે મહારાજ, બસ તમે સુગમ કરવા માટે જ્યારે અગમને સુગમ કરવા માટે પધાર્યા છો, તો આ બધાયના ગુના સામું ન જોશો. બસ જીવોના ગુના નવ જુએ, મેર કરીને કિલમિશ ધુએ. તો મહારાજ આજે બધાયના ગુના માફ કરીને બસ હે મહારાજ, આ બધાયને બીજો જન્મ ન ધરવો પડે, આ છેલ્લો જન્મ થઈ રહે એવી સૌની ઉપર કૃપા કરજો, કરજો, કરજો એવી પ્રાર્થના સાથે સર્વે મુક્તોને જય સ્વામી.